આજરોજ આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલકનું કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય 5 લોકોને ગંભીર ઈજા થઈ હતી। આમોદ તાલુકાના નાહિયેર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક આજે સવારના 9 વાગ્યાના સમયે આછોદ ગામના અહેમદ મોહમ્મદ પટેલ ગામના લોકોની ખાનગી વર્દી લઈ મનુબર ગામે જતા હતા, ત્યારે નાહિયેર ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો। અકસ્માતમાં રિક્ષા ચાલક અહેમદ મોહમ્મદ પટેલ ઉર્ફે બામિયાનું કરુણ મોત થયું હતું, જ્યારે મુસાફર અબ્દુલ મજીદ ગની, રૂકસાના અબ્દુલ મજીદ ગની, ખદીજા ગની, ફરહાના 9 ગઝા તેમજ મોહમ્મદ 9 ગઝા ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા છે। બીજી તરફ ખાનગી લક્ઝરી બસ અકસ્માત સર્જીને ગટરમાં પલટી ગઈ હતી। આ લક્ઝરી બસ કોઈ કંપનીમાં જતી હોવાની પ્રાથમિક માહિતી મળી છે। અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।